મિત્રો નક્કી કરી લેવાય કે દર 10-15 દિવસે તમે ઝાલાવાડની જમાવટની જુઓ છો અને ઝાલાવાડની જમાવટ હંમેશા એક ઐતિહાસિક મંદિરો લઈને આવતું હોય છે. આજે હું ધ્રાંગધ્રાથી 15 કિલોમીટર એટલે નારીચાણા એ મંદિરે આવેલો છું. આ મંદિરની હું તમને વાત કરવા જાઉં તો આ કેટલા વર્ષ જૂનું છે, કેટલું ઐતિહાસિક છે, તમારે મારે આને જાણવાનું છે. અને ગુજરાતમાં વસતા અને વિદેશમાં વસતા દરેક લોકોને હું દર્શન કરવા માંગુ છું. અને કહેવાય છે કે હનુમાન દાદા આજના સમયની અંદર ઉસ્તાન ઉપર છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ આસ્થાથી જ્યારે માનતા રાખે છે તેની પૂરું કરતું હોય છે. અને આ ધ્રાંગધ્રા તાલુકાની અંદર આવેલું મંદિર કેવી રીતે બનેલું છે, ક્યારે બનેલું છે, એ પણ એક જાણવાની કોશિશ તમે કરજો. અને જે લોકોને આ હનુમાન દાદા વિશે ખબર ના હોય તો આ વિડીયોને ચોક્કસ જોજો. અહીંયા સ્વયંભૂ પ્રકટ થયેલા આ હનુમાન દાદા છે. તો હનુમાન દાદાની પહેલા તમને વાત કરું છું અને તમને દર્શન પણ કરાવું છું. આપણે અહીંના જે મહંત છે એની સાથે પણ આપણે વાત કરવાના છે. આજે તમે દર્શન કરશો અને આખા મંદિરની તમને વાત પણ કરીશ. આપ જોઈ શકો છો અને ખુદ સ્વયંભૂ હનુમાન દાદા છે. બધે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઉપસ્થિતિ હનુમાન દાદાની હોય છે. અને જ્યારે એક જ હનુમાન દાદા છે તમારા કષ્ટની અંદર કામ કરતા હોય છે. તો આજે તમે પણ દર્શન કરી લો અને તમારા ફેમિલીમાં કોઈને પણ સંકટ હોય તો ફક્ત તમે હનુમાન દાદાના દર્શન કરજો અને સંકલ્પ કરજો. અને આસ્થા એક બહુ મોટી વસ્તુ છે. તમે ભરોસો રાખશો ને ચાહે માણસ ઉપર રાખો કે ભગવાન ઉપર રાખો, ભગવાનથી ઉપર તો કોઈ નથી, સાથ સાથ હનુમાન દાદા છે. સ્વયંભૂ હનુમાન દાદા. તમે પણ અચરજમાં હશો કે આ કઈ રીતે બને. એ ઇતિહાસ જાણવા માટે આપણે નારીચાણા આવ્યા છીએ. અને નારીચાણાનો ઇતિહાસ જ્યારે જાણવો હોય ને ત્યારે અહીંયા દિનરાત જે સેવા કરતા હોય એના પહેલાં સૌથી સેવા માટે બધા જની માહિતી આપણે જે લઈશું. અને આ સ્વયંભૂ હનુમાન દાદા કેમ નામ આપો, પહેલો પ્રશ્ન. જય સિયારામ. આ નારીચાણા હનુમાનજી દાદા જમીનમાંથી સ્વયં પ્રગટ થયેલા છે. એટલે એને જે જમીનમાંથી આપોઆપ પ્રગટ થાય એને સ્વયંભૂ કહેવાય. અને બાકી આપણે મૂર્તિ બેસાડી કે સ્થાપના કરી એ સ્વયંભૂ ન કહેવાય, એ આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી દે. આ મંદિરની લોકવાયકા એવી છે, આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યારે આ ખેતર હતું ત્યારે ખેતરમાં હળ હાંકતા હાંકતા હળ આ જગ્યાએ કૂચી ગઈ. પછી ગામના 5-8-10 જણા બધા ભેગા થઈ અને એટલામાં આજુબાજુમાં બધે ખોદકામ કર્યું. ખોદકામ કર્યું તો માટીની કુઈની અંદરથી હનુમાનજીની 9 ઇંચની મૂર્તિ નીકળી. પછી ગામના લોકો બધા ભેગા થઈને આના જગ્યાએ નાનું મંદિર બનાવી અને મૂર્તિને અહીંયા બેસાડી દીધા. પછી 4-5 વર્ષ ગયા એટલે એ મૂર્તિ હનુમાનજીની મંદિર હારે અડી ગઈ. એટલે ગામના લોકોને ખ્યાલ આવ્યો કે આ હનુમાનજી તો વધે છે. એમ નાની દેરી તો કેટલી બનાવી એ ખબર નથી, પણ અત્યારે હાલમાં આ મંદિર જે ઊભું શિખરબંધ મંદિર ત્રીજું ઊભું છે. અને એવી લોકવાયકા છે કે હનુમાનજી જે જમીનમાંથી પ્રગટ થયા એ ભાદરવા સુદ બીજના દિવસે અહીંથી પ્રગટ થયા હતા. અને તે દિવસે બહુ મોટો મેળો ભરાય છે. 365 દિવસ હરિહર નક્ષત્ર અહીંયા ચાલુ છે. કોઈ પણ યાત્રિકો આવે, કોઈ પણ આવે, કોઈનો ચાર્જ કે કોઈ વસ્તુ લેવામાં આવતી નથી. રહેવા માટે રૂમ બધાય છે પણ વિના મૂલ્યે બધા માટે છે, કોઈનો પણ ચાર્જ લેવામાં નથી હોતો. અને ભાદરવા સુદ બીજના દિવસે દાદાનો પ્રાગટ્ય દિવસ છે એટલે તે દિવસે બહુ મોટો મેળો ભરાય. આજુબાજુના ગામના ફરતા ગામના બધા માણસો બહુ દાદાનો યજ્ઞ ચાલુ હોય, 52 ગજની ધજા ચડે. અને તે દિવસે એવી લોકવાયકા છે કે તે જ દિવસે હનુમાનજી ચોખાના દાણા જેટલા વધે છે. અને જે હળ કૂચી ગયું હતું જમીનમાં એ હનુમાનજીના ડાબા પગમાં વાગેલું છે. એટલા માટે પણ ભાદરવા સુદ બીજના દિવસે ત્યાંથી રસી પણ હજી હાલની તારીખમાં નીકળે છે. આ દાદાનો ઇતિહાસ છે. ટોટલ અમારી વારસાગતથી અમે મારી 5મી પેઢી છે. હું 5મી પેઢીથી અહીંયા પૂજા કરું છું. આગળ કંઈ પણ હશે કેટલા વર્ષો ત્યાં એ અમને ખાસ ખ્યાલ નથી, પણ એવી લોકવાયકા છે કે આ મંદિરના 350 થી 400 વર્ષ મિનિમમ થયા છે. એટલે આ એક અદ્ભુત વસ્તુ છે કે 350 થી 400 વર્ષ કોને કહેવાય. અને આ વિડીયો ફક્ત એના માટે જ છે કે આપણા બાળકોને દેખાડવા માટે છે. અને એકવાર તમે અહીંયા આવશો ને તમને મનની શાંતિ થશે ને હું ગેરંટી મારું છું. અને અહીંયા એક સ્વચ્છતાનો પણ વાસ હશે. તમે મંદિરની અંદર ક્યાંય પણ કચરો પણ નહીં જોવા મળે.
અને કહે છે ને જ્યાં સ્વસ્થતા અહીંયા પ્રભુનો વાસ હોય. બરોબર છે. આ સિવાય આપણે થોડી ચર્ચા કરીએ કે 350 થી 400 વર્ષ થઈ ગયા તો તમારા પેલા કેટલા આપણે સંતો? મારા પેલા મારા ફાધર હતા તુલસીદાસ બાપુ. ઓકે. તુલસીદાસ બાપુ પેલા એમના ફાધર હતા હરિરામ બાપુ. હરિરામ બાપુ હતા એમના ફાધર પેલા જેઠીરામ બાપુ હતા. જેઠીરામ બાપુ હતા એમના ફાધર આગળ મંચારામજી બાપુ હતા. આ બધા જો નામ અહીંયા લખેલા જ છે પરંપરાના. એટલે પેઢી દર પેઢી આ ચાલતું હોય છે અને અહીંયા એક તો બહુ જ મોટો મેળો ભરાતો હોય હા. છે અને એ સિવાયનું બીજું કોઈ અહીંયા હવન કે એવું હા, યજ્ઞ હોય આપણે હનુમાન હનુમાન જયંતિ હોય, ગુરુ પૂનમનો ઉત્સવ હોય. ખાસ હનુમાનજીનો મહિમા આખો કારતક મહિનો. કારતક મહિનામાં હનુમાનજીનો મહિમા બહુ અતિ મહત્વનો. આખો મહિનો હનુમાનજીનો કહેવાય કારતક મહિનો. તો કારતક મહિનાના શનિવારે અહીંયા 4 શનિવાર મેળો જ ભરાય. કોઈ પણ યાત્રિકો ગમે એટલું યાત્રિકો આવે પ્રસાદની વ્યવસ્થા વિના મૂલ્યે ચાલુ હોય. રહેવા માટે કોઈ પણ વ્યક્તિ આવે તો વિના મૂલ્યે જ આપવામાં આવે. કોઈનો ચાર્જ નહીં, ઓફિસ નહીં, પહોંચ નહીં, ફંડ નહીં, કોઈ જાતનું નહીં. સ્વેચ્છાએ એની વેળાએ યાત્રિકો આવે અને જે કંઈ દાદાના દાન પેટીમાં જે નાખતા હોય એમાંથી આ બધું ડોનેશન અને ચલાવતા હોય. આ ગામની વસ્તી કેટલી હશે? આ ગામની વસ્તી છે 4.5 થી 5,000ની વસ્તી છે. મિત્રો આ ગામની વસ્તી 4.5 થી 5,000 છે અને અહીંયા કોઈને ભૂખ્યા જવા દેવામાં નથી આવતો. બીજું અહીંયા રોકાવું હોય તો પણ ચાર્જ નથી અને કહેવાય કે દર શનિવારે આવો તો થોડુંક મેળા જેવું જ લાગે અને એ સિવાયના ગમે ત્યારે વારે આવો તો કહેવાય છે ભગવાનના 100 વાર સરખા હોય છે પણ જોવામાં જાય તો આપણે હનુમાન દાદાના મંગળવારને હા, મંગળવારે મેઇન વસ્તુ છે. પણ કેવું છે તમારામાં જો આસ્થા હોય ને ભગવાન ઉપર તો તમે ઘર બેઠા પણ તમે દર્શન કરશો ને સંકલ્પ કરશો ને તમારામાં અંદરની સચ્ચાઈ હોવી જોઈએ. સમય ભગવાન નક્કી કરતા હોય છે. કોઈને 2 દીમાં રિઝલ્ટ મળે, કોઈને 5 દીમાં મળે, કોઈને 5 વર્ષે મળે. ભગવાન હંમેશા પરીક્ષા લેવા જ તમને સુખ દુઃખ આપતા હોય છે. જ્યારે તમે સુખમાં હોય છે ને ત્યારે ભગવાન યાદ નથી આવતા. આ સુધી મેં જોયેલું છે અને એવા પણ માણસો છે કે અદ્ભુત સુખ હોય પણ આ ડાબા હાથે આપે તો જમણા હાથે ખબર ન પડે ને જમણા હાથે આપે ડાબાને હાથે. અને આ જે સ્વયંભૂ હનુમાન દાદા છે ત્યાં પણ આવું જ છે. કેટલાય એવા લોકો આવે છે કે જે આપી દેશે કોઈને ખબર પણ નથી પડતી અને કહેવાય છે ને કે એકવાર તમે અવશ્ય પધારજો. આ વિશાળ જગ્યા છે અને સ્વચ્છતા તમને જોવા મળશે ને આવી સ્વચ્છતા તમને મંદિરોમાં બહુ જ ઓછી જોવા મળે છે. ધીરે ધીરે આ વસ્તુ ચાલુ થયું છે. બરોબર છે ને અને સ્વચ્છતા હોય ને આ પ્રભુ વાસે છે, વસે છે ને વસે છે એ મારી ગેરંટી. તો તમે પણ ધ્રાંગધ્રાથી 15 કિલોમીટર આ મંદિર આવેલું છે. તમે ચોક્કસ અહીંયા પધારજો. અહીંયા કોઈ એવું ખરું કે આવી બાધા રાખવી પડે કે હા, કોઈ પણ યાત્રિકો ખાલી દાદાને મનથી સંકલ્પ કરે કે શ્રીફળ વગેરે પ્રસાદી ધરાવે, કોઈ પણ યાત્રિકો માનતા રાખે એટલે એની દાદા પરિપૂર્ણ કરે. બીજું કોઈ હું ધર્મ વિશે વાત નહીં કરું પણ અહીંયા એવું નથી કે કદાચ તમે અગરબત્તી પણ દાદાને નહીં કરો ને પણ મન તમારું સાચું હશે ને તો દાદા તમારો સંકલ્પ પૂરો કરશે. અને અહીંયા કોઈ અહીંથી એવું કહેવામાં નથી આવતું કે તમે હાલીને આવો, દોડીને આવો, ગડગોટિયા કરતા આવો. ફક્ત તમે આસ્થા લઈને આવો અને એકવાર તમે નક્કી કરો કે હું 3 ફેર આવીશ કે 1 ફેર આવીશ, બધું તમારા ઉપર દાદા છોડે છે પણ દાદાને તમારે સાચો ભાવ દેખાડવો પડશે. અમારા દાદાનો પ્રભાવ એવો છે, એક વખત દર્શન કરવા આવે એટલે અવારનવાર એને આવવું જ પડે. એ દાદાનો પ્રભાવ છે. પણ કદાચ તમે બાય ચાન્સ નથી આવતા તો પણ તમારી આસ્થા હશે ને તો દાદા તમારા ઘર બેઠા પણ તમારું કામ પૂરું કરી દેશે. તો જ્યાં પણ દેશ વિદેશમાં જ્યાં પણ જે દાદા ઉપર આસ્થા છે તો તમે આ વિડીયોના માધ્યમથી હું તમને દર્શન કરાવવા માંગુ છું. રોજ તમે દર્શન કરી શકો એટલા માટે ઝાલાવાડની જમાવટની અંદર આપણે આવા મંદિરોના ઇતિહાસ દેખાડી છીએ જ્યાં 300 વર્ષ, 400 વર્ષ, 200 વર્ષ, 100 વર્ષ એટલે કહેવાય ને કે રાજા રજવાડાથી જે બધા મંદિરો બંધાતા હતા એમને ઇતિહાસ તમને દેખાડું છું. અને જો તમારી સુધી જ્યારે પણ આ વિડીયો પહોંચે છે તો અચૂક તમારા ફેમિલીમાં પણ આ શેર કરજો અને તમે આની પા નીકળો તો 100% એની મહેમાનગતિ કરશો. એ એમના તરફથી પણ આમંત્રણ છે અને મારા તરફથી ભાવેશ દવે તરફથી પણ આમંત્રણ. જય શ્રી હનુમાન દાદા. જે કંઈ આના પહેલાના સંતો હતા એમની અહીંયા બધું જ આપેલું છે. મહંત શ્રી 1008 હરિબાપુ, બીજા છે મહંત શ્રી 1008 મીઠારામજી બાપુ, ભગત મહંત શ્રી 1008 તુલસીદાસજી બાપુ અને કોઠારી મહંત હરેશન બાપુ. બધાનું તમે
અહીં યોગદાન જોઈ શકો છો. અને કોક વડવાઓ જ યોગદાન આપે ને ત્યારે જ કંઈક થતું હોય છે. આ અહીંયાનો ઇતિહાસ છે. હવે હું તમને આગળ લઈ જઉં છું. અહીંયા તમે આવશો તો તમારા માટેની રહેવાની વ્યવસ્થા પણ કરેલી છે. અને અહીંયા કીધું ને કે પ્રસાદની પણ વ્યવસ્થા છે. એટલે સ્વયંભૂ હનુમાન દાદાના સાનિધ્યમાં તમારે કદાચ એમ થાય કે મારે આજે રાત્રિ રોકાણ કરવું છે તો પણ તમે કરી શકશો. અને એનો પણ કોઈ ચાર્જ લેતા નથી. તો આવો ને આવો વિડીયો જોવા માટે ઝાલાવાડની જમાવટને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જય સ્વયંભૂ હનુમાન.